हेलो गुड मॉर्निंग स्टूडेंट। गईकालना लेक्चरमां આપણે બહુ જ સરસ ટોપિક ભણ્યા હતા કલીલોનું સ્કંદન। મજા આવી હતી ને તમને બધાને કલીલોના સ્કંદન વાળા ટોપિકમાં? સ્કંદન એટલે શું? તો કે જે કલીલ દ્રાવણ હોય એમાં કણો જે છે એનું સમુચ્ચય બનીને અવક્ષેપણ થવાની ઘટનાને આપણે સ્કંદન કહેતા હતા। અર્થાત કે ભાઈ દૂધ છે, બહુ સરસ ઉદાહરણ છે, એટલે આપણે બોર્ડ પર કંઈ લખ્યા વગર તમે સમજી શકશો કે દૂધ એક કલીલ દ્રાવણ છે। હવે દૂધમાં જ્યારે તમે લીંબુનું પાણી ઉમેરો છો, અર્થાત અન્ય વિદ્યુત વિભાજ્યનું તમે ઉમેરણ કર્યું છે, તો દૂધની અંદર જ્યારે લીંબુનું પાણી નાખવામાં આવે, અન્ય વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ કરવામાં આવે, ત્યારે વિરુદ્ધ વીજભારવાળા કણો એકબીજા તરફ આકર્ષાય। એટલે જે ધનભારિત કણો ઋણભાર તરફ જશે અને ઋણભારિત કણો ધનભાર તરફ જશે। પરિણામે પરસ્પર વિદ્યુત ભાર જે હતો એ તટસ્થ થઈ જશે। એટલે દૂધના કણો એકબીજાથી આકર્ષાઈને સમુચ્ચય મોટો કણ બનાવશે અને બધા જ કણો માધ્યમથી છૂટા પડી જશે ને આ પ્રકારની ઘટનાને આપણે સ્કંદન કહેતા હતા। અને કલીલોના સ્કંદન માટે આપણે બે અગત્યની થિયરી કાલે ભણ્યા હતા, હાર્ડી અને શુલ્ઝના નિયમો। હાર્ડી અને શુલ્ઝના નિયમો તમે સમજી લીધા કે ભાઈ ધન વીજભારિત કલીલ હોય તો તેના માટે અસરકારક આયન ઋણ આયન હોય અને ઋણ વીજભારિત કલીલ હોય તો એના માટે અસરકારક આયન ધન હોય અને સાથે સાથે જેનો ઓક્સિડેશન આંક ઊંચો હોય એની સ્કંદન શક્તિ ઊંચી હોય। હવે આજે એવા જ બહુ સરસ મજાના એક ટોપિક તરફ જઈ રહ્યા છીએ। ટોપિકનું નામ છે રક્ષણાત્મક કલીલો। શું નામ છે ટોપિકનું? રક્ષણાત્મક કલીલો। તો આપણે રક્ષણાત્મક કલીલો એટલે શું? તો કે જે રક્ષણ કરતા હશે ને, કોમન લોજિક તો આ જ કહે છે ને કે જે બીજાનું રક્ષણ કરતા હશે એવા કલીલોને આપણે શું કહેતા હોઈશું? રક્ષણાત્મક કલીલો। આપણે રક્ષણાત્મક કલીલો ભણતા પહેલા બે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન તરફ જવાનું છે, એ કે જે કલીલો છે ને એ જનરલી બે પ્રકારના હોય છે, જળ વિરાગી અને જળ અનુરાગી। જળ વિરાગી કલીલ અને જળ અનુરાગી કલીલ। અનુરાગ એટલે આકર્ષણ। આ કલીલો જે છે એને દ્રવ અનુરાગી ને દ્રવ વિરાગી પણ કહી શકાય। જો જળ હોય તો જળ વિરાગી ને જળ સિવાયનો કોઈ દ્રાવક હોય, જળ સિવાય ઘણા બધા દ્રાવક હોઈ શકે, જરૂરી નથી કે જળમાં જ બને, તો દ્રવ વિરાગી દ્રવ અનુરાગી માટે બીજો શબ્દ છે લાયોફોબિક કલીલ અને લાયોફિલિક કલીલ। લાયોફોબિક કલીલ અને લાયોફિલિક કલીલ। હવે લાયોફોબિક ને આ જે છે ને એ લાયોફિલિક કહેવાશે ને આ જે છે એ આપણો લાયોફોબિક। ફોબિયા એટલે તિરસ્કાર, જેને ધૃણા કહી શકાય। આકર્ષણ એટલે લાયો એટલે દ્રાવકો ને ફિલિક ની વાત કરીએ તો ફિલિક એટલે આકર્ષણ। જે કલીલને દ્રાવક માટે શું છે? આકર્ષણ। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરતા હતા ગુંદર અને પાણી। હવે ગુંદર ને પાણી મિક્સ કરો ને તો પાણી ને ગુંદર વચ્ચે સ્નેહનો તાતણો છે, સ્નેહી હોય એટલે જે ગુંદરના જે કણો છે, કલીલ કણો
એક કલીલ કણ છે સમજો, તો એની આજુબાજુમાં આવી રીતે પાણી જે છે એ કવચ બનાવી દે છે. ગુંદરના જે કણ છે એની આજુબાજુમાં પાણી દ્વારા કવચ બની જાય છે, જેને રક્ષણાત્મક કવચ કહેવાય. હવે આ કવચના લીધે શું થાય તો કે બાજુમાં બીજો ગુંદરનો કણ છે, એની આજુબાજુ બી કવચ છે પાણીનું, આની આજુબાજુ બી પાણીનું કવચ છે. પરિણામે આ ત્રણ કણો ભેગા થઈ શકતા નથી. હવે આ ત્રણ કણો ભેગા નહીં, ધારો કે ભેગા થઈ જાય, ચલો આ બધા કણો ભેગા થઈને મોટો કણ બનાવી દે તો અવક્ષેપણ થઈ જાય. કલીલનું શું થઈ જાય? અવક્ષેપણ. અને એ જ ઘટનાને આપણે શું કહીએ? સ્કંદન. તો ક્યારે સ્કંદન થાય તો કે નાના નાના કણો ભેગા થઈને મોટો સમુચ્ચય બનાવે તો સ્કંદન થયું કહેવાય. પણ આપણે કયા કલીલની વાત કરીએ છીએ બાળકો? લાયોફિલિક. લાયોફિલિક કલીલ એ ગુંદરના કણોની આજુબાજુ રક્ષણાત્મક કવચ બનાવે છે. અહીંયા દ્રાવકનું કવચ છે. પરિણામે અહીંયા કણોને ભેગા થવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અહીં કણો ભેગા થતા નથી, એટલે ગોડ ગિફ્ટેડ છે એમના માટે. એટલે રક્ષણાત્મક આ જે લાયોફિલિક કલીલ છે, સોરી, એ લાયોફિલિક કલીલ હંમેશા માટે સ્થાયી હોય છે. હંમેશા માટે કેવા હોય છે બાળકો? સ્થાયી હોય છે. સ્થાયી. અને આ સ્થાયીતા એમને ગોડ ગિફ્ટેડ છે. પણ જે જળ વિરાગી છે, લાયોફોબિક, આ લાયોફોબિક કલીલની વાત કરું તો આપણે સોનાનું દ્રાવણ ધારો કે બનાવીએ, સોનાનું દ્રાવણ, તો તમને ખ્યાલ છે ને બ્રીડિંગ આર્ક પદ્ધતિથી આપણે સોનાનું દ્રાવણ બનાવ્યું. ગોલ્ડ સોલ કઈ રીતે બનાવેલો? બ્રીડિંગ આર્ક પદ્ધતિ વડે બનાવેલો. જેમાં આ લોકોએ યાદ કરાવું તમને કે હવે તે સ્ટેન્ડ મૂક્યું હતું, પછી બીજી તપેલી મૂકી હતી, પછી અહીંયા બધે બરફ ભર્યો હતો. યાદ આવ્યું કે અહીંયા બરફ રાખ્યો હતો, પછી આમાં માધ્યમ રાખ્યું હતું, પછી આમાં સોનાનો એક ટુકડો મૂક્યો હતો, અને પછી એને બે ઇલેક્ટ્રોડ આપ્યા હતા, ધન અને ઋણ, ને શોર્ટ સર્કિટની મદદથી, મતલબ વિદ્યુત ચાપની મદદથી જ્યારે હાઈ ટેમ્પરેચર આપ્યું તો સોનાનો ટુકડો પીગળીને બાષ્પ બનીને માધ્યમમાં ફેલાઈ ગયો હતો. સોનાનો ટુકડો પીગળીને બાષ્પ બનીને માધ્યમમાં ફેલાયો હતો, પણ બહાર ઠંડક માટે આઈસ હતો, ને બરફના લીધે એ બાષ્પના કણો ઠરી ગયા અને આપણે સોનાનો સોલ મળ્યો હતો. હવે આ જે ગોલ્ડ સોલ છે, ગોલ્ડ સોલ, સોનાને પાણી સાથે કંઈ પ્રેમ નથી હોતો, એટલે સોનાના કણો પર પાણી અથવા કોઈ પણ જે માધ્યમ છે એની આજુબાજુ પ્રોટેક્ટિવ લેયર નહીં બનાવે. એટલે આ જે લાયોફોબિક સોલ હોય ને, જે આપણે બહુ મહેનતથી બનાવવા પડે, આને મહેનત નથી, આ બંનેને ઓલરેડી આકર્ષણ છે, એટલે બે વસ્તુને મિક્સ કરો, હલાવો એટલે સોલ તૈયાર. જ્યારે બે વસ્તુ મિક્સ થવા તૈયાર નથી, ફોર એક્ઝામ્પલ સમજો કે પાણીને તેલને કોઈ આકર્ષણ જ નથી, તેલને અને પાણીને માણસ ભેગા કરે ને તો થાય જ નહીં. પછી તમે એને મિક્સરમાં અડધો કલાક બળજબરીપૂર્વક ફેરવો ને તો કદાચ એટ ધ મોમેન્ટ એવું લાગે તમને કે મિક્સ થઈ ગયા ચલો, બટ તમે મૂકી દેશો ને તો થોડી વાર પછી પાણીના કણો અલગ ને તેલના કણો અલગ, પોતાની પ્રકૃતિ છોડશે જ નહીં. એમ સેમ આ જે લાયોફોબિક કલીલ છે ને બહુ સાચવવા પડે, નહીં તો ક્યારેક કણો એના ભેગા થઈ જાય ને ક્યારે એનો સ્કંદન થઈ જાય એ નક્કી જ નથી. સો ગાઈઝ, અસ્થાયીતા કોના પાસે હોય છે? લાયોફોબિક સોલ જે છે એ જનરલી અસ્થાયી હોય છે. આમ તો સ્થાયી હોય બનાવ્યા પછી, પણ એ ક્યારે અસ્થાયી બની જશે નક્કી નહીં, ક્યારે સ્કંદન થઈ જશે નક્કી નહીં. ઘરમાં આપણે કોલ્ડ ક્રીમ લાવ્યા છીએ તો કોલ્ડ ક્રીમ જનરલી તેલ પાણીનું મિશ્રણ છે, તો 2-3 વર્ષ એમનું એમ પડીને જો તમે યુટિલાઇઝ નહીં કરો ને ખોલશો તો એ કલીલનું સ્કંદન થઈ ચૂક્યું હશે.
એટલે અસ્થાયી છે. એટલે આવા લાયોફોબિક કલીલો જે છે એ જનરલી અસ્થાયી હોય છે. હવે ધારો કે લાલ સોનાનું દ્રાવણ છે આ, તો લાલ કણ સોનાના લાલ કણનું સોલ છે આ. હવે આ જે સોલ છે એ લાયોફોબિક સોલ છે અને આ લાયોફોબિક સોલનું સ્કંદન થશે ને થઈ શકે છે. હવે આનું જો સ્કંદન થઈ જતું હોય એ અસ્થાયી હોય તો આપણા મનમાં એવો વિચાર આવે કે એવું કશું નથી જેને આપણે નાખી દઈએ તો એનું સ્કંદન ના થાય. સમજી રહ્યા છો? એવું કશું નથી કે જેની હાજરીથી આના સ્કંદનને અટકાવી શકાય, એના કણોને નજીક આવતા રોકી શકાય. તો છે ને એને જ તો રક્ષણાત્મક કલીલો કહેવાય. એટલે લાયોફોબિક સોલની અંદર શું ઉમેરવામાં આવે? લાયોફિલિક સોલ. લાયોફોબિક સોલની અંદર શું ઉમેરવામાં આવે? લાયોફિલિક સોલ. અને આ લાયોફિલિક સોલ જેનાથી સ્કંદન અટકાવી શકાય અને તેને રક્ષણાત્મક કલીલ કહેવાય. એને શું કહેવાય? રક્ષણાત્મક કલીલ. તો આ જે લાયોફિલિક સોલ, લાયોફોબિક સોલ ના સ્કંદનને અટકાવવા માટે લાયોફિલિક સોલ ઉમેરવામાં આવે છે, જેનાથી સ્કંદન અટકે છે, જેને રક્ષણાત્મક કલીલ કહેવામાં આવે છે. તો આ જે રક્ષણાત્મક કલીલ છે એ શું કરે અંદર જઈને? તો કે આ જે લાલ સોનાનું સોલ છે એના સ્કંદન માટે આ લોકો 1 ml આ 10 ml સોનાનું દ્રાવણ લેવાનું હોય છે. 10 ml આ લોકો કલીલ લેતા હોય છે અને આ 10 ml કલીલ 10 ml ગોલ્ડ સોલ यानी कि સોનાનું કલીલ દ્રાવણ લેવાનું અને એમાં 1 ml 10% W/V NaCl નું દ્રાવણ ઉમેરવાનું. બહુ જ સરસ ટોપિક છે, નીટ લેવલનો ટોપિક છે આ. JEE નીટ માટેનો ક્વેશ્ચન છે, જેના ક્વેશ્ચન્સ આવતા હોય છે બાળકો. તો 1 ml 10% W/V NaCl મીઠાનું દ્રાવણ 10% W/V મીઠાનું દ્રાવણ બનાવવાનું કે જેની સાંદ્રતા 10% W/V હોય. તમને ખ્યાલ છે 10% W/V એટલે શું? તો કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ મીઠું. 100 ml કુલ દ્રાવણ લેવાનું જેમાં 10 ગ્રામ મીઠું હોય, એની કન્સન્ટ્રેશન 10% W/V કહેવાય. અને આવું મીઠાનું દ્રાવણ બનાવ્યા પછી એમાંથી જસ્ટ 1 ml દ્રાવણ લેવાનું છે અને 1 ml દ્રાવણ તમે આમાં નાખશો ને તમને ખ્યાલ છે આટલું બધું દૂધ હોય ને એમાં ખાલી તમે એક ટીપું લીંબુનું પાણી જો પડી જાય તો એ ફાટી જ જાય છે, સ્કંદન થઈ જ જાય છે. એમ આ 10 ml દ્રાવણમાં જો તમે ફક્ત 1 ml આ દ્રાવણ નાખશો ને તો આ દ્રાવણનું શું થવા લાગશે? સ્કંદન થવા લાગશે. અને આ સ્કંદનને આપણે અટકાવવાની ઈચ્છા છે. હલો, લાલ સોનાનું સોલ છે 10 ml, એમાં 1 ml 10% W/V મીઠાનું દ્રાવણ નાખીશું તો આ ફાટી જવાનું છે, એનું સ્કંદન થવાનું છે ને આપણે એ સ્કંદનને રોકવાનું છે. ને એને રોકવા માટે આપણે લાયોફિલિક સોલ આમાં નાખવાના છીએ અને જે લાયોફિલિક સોલ આપણે આમાં નાખવાના છીએ એને રક્ષણાત્મક કલીલ કહેવાય. તો આ જે 1 ml નાખવા માટે આ જે લાયોફિલિક સોલ ઉમેરવામાં આવે છે, લાયોફિલિક સોલ ઉમેરવામાં આવે છે ને કેટલો ઉમેરવામાં આવે છે? કેટલો ઉમેરવામાં આવે છે? તો આનો જે જથ્થો છે, રક્ષણાત્મક લાયોફિલિક સોલનો જે જથ્થો છે એને સુવર્ણ આંક, આ JEE નીટ માટેની થિયરી છે બાળકો, એને સુવર્ણ આંક
सुवर्ण आंक यानी कि गोल्ड नंबर એવું કહેવામાં આવે છે। તો આ ગોલ્ડ નંબરની વ્યાખ્યા શું છે એ સમજીએ। તો જે સુવર્ણ આંક છે એને સમજાવનાર વૈજ્ઞાનિક હતા રિચાર્ડ ઝિગમોન્ડ या સિગમોન્ડ। તો રિચાર્ડ ઝિગમોન્ડ જે છે એમણે આ સુવર્ણ આંકનો કન્સેપ્ટ આપ્યો હતો અને રિચાર્ડ ઝિગમોન્ડના મત મુજબ આની જે વ્યાખ્યા છે એ 10 ml લાલ સોનાના કલીલમય દ્રાવણમાં 10 ml લાલ સોનાના કલીલમય દ્રાવણમાં 1 ml 10% NaCl નું દ્રાવણ ઉમેરવાથી 10 ml લાલ સોનાના કલીલમય દ્રાવણમાં 1 ml 10% NaCl નું દ્રાવણ ઉમેરવાથી થતા સ્કંદનને અટકાવવા માટે ઉમેરવા પડતા લાયોફિલિક કલીલ કણોના જરૂરી મિલીગ્રામ જથ્થાને સુવર્ણ આંક એટલે કે ગોલ્ડ નંબર કહેવાય। બહુ જ સરસ થિયરી છે। વ્યાખ્યા તમે લખી લો કે ગોલ્ડ નંબર એટલે શું। તો મેં તમને સમજાવ્યું કે એક પાત્રમાં 10 ml સોનાના સોલને લઈ લો। આ 10 ml સોનાના સોલની અંદર તમે 1 ml 10% WV NaCl નું સોલ નાખશો એટલે એનું સ્કંદન થવા લાગશે, પણ આપણે સ્કંદન નથી થવા દેવાનું એટલે આ બાજુથી તમે લાયોફિલિક સોલ ઉમેરશો। સ્ટાર્ચ છે, ગુંદર છે, જીલેટિન છે, આ બધા લાયોફિલિક સોલ બનાવે છે અને આ લાયોફિલિક સોલને તમે પહેલેથી નાખી દો છો તો એ જે લાયોફિલિક સોલ જે છે એનો જરૂરી મિલીગ્રામ જથ્થો એને સુવર્ણ આંક કહેવામાં આવે છે। જરૂરી મિલીગ્રામ જથ્થાને શું કહેવાય? સુવર્ણ આંક। અને આ જો સુવર્ણ આંક તમારે શોધવો હોય ને તો એક્ઝામમાં નીટ લેવલે આવો પ્રશ્ન આવે કે આનો સુવર્ણ આંક કેટલો, તો બહુ સહેલું છે। મિલીગ્રામ જથ્થો, લાયોફિલિક કલીલનો મિલીગ્રામ જથ્થો છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10। બહુ ઇઝી ગોઈંગ ફોર્મ્યુલા છે, લખી લેજો, ભૂલતા નહીં। આ ટેક્સ્ટબુકમાં નથી, આ નીટ JEE લેવલ માટે છે કે સુવર્ણ આંક ગોલ્ડ નંબર શોધો, આવો પ્રશ્ન પૂછાય તો એના માટેનો ફોર્મ્યુલા છે બહુ જ ઇઝી કે જે લાયોફિલિક કલીલમાં ઉમેરવામાં આવે એનો મિલીગ્રામ જથ્થો, કેટલા મિલીગ્રામ નાખ્યું તે અપોન દ્રાવણનું કદ કેટલા ml હતું તે ગુણ્યા 10। મિલીગ્રામ જથ્થો છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10 કરો તો શું મળી જશે? સુવર્ણ આંક મળી જશે। ઓકે, હવે સ્ટુડન્ટ તમને પ્રશ્ન થાય કે લાયોફોબિક સોલ એમાં લાયોફિલિક સોલ ઉમેરવાથી એવું તો શું થાય કે એનું સ્કંદન ના થાય?
તો કે આ સ્પંદન ના થવાનું કારણ તમે સમજો કે આ જે સોનાના કણો છે, સોનાના સોલની અંદર સોનાના જે કણો છે એ આ ધારો કે સોનાનું કણ છે, તમે ઉમેર્યું છે લાયોફિલિક કલીલ, તો એ જે લાયોફિલિક કલીલ છે એ કણની આજુબાજુ રક્ષણાત્મક પડ બનાવે છે. કણની આજુબાજુ શું બનાવી દે છે? રક્ષણાત્મક પડ બનાવે છે. એટલે આ જે લાયોફોબિક કલીલમાં લાયોફિલિક કલીલ ઉમેરવાથી જેટલા કલીલ કણો છે એની આજુબાજુ રક્ષણાત્મક જે પડ રચાય છે એના કારણે કલીલ કણો એકબીજાની નજીક આવી નથી શકતા, અને નજીક આવશે નહીં તો ભેગા નહીં થાય, ને ભેગા થઈને સમુચ્ચય નહીં બને, એટલે સ્કંદન થવાનો પ્રશ્ન રહેશે નહીં. અહીંયા મેં કેટલાક કલીલો માટેના સુવર્ણ આંક લખ્યા છે. સમજો કે સુવર્ણ આંક શું હતું, વ્યાખ્યા શું હતી? તો કે વ્યાખ્યા એવી હતી કે 10 ml સોનાના કલીલનું સ્કંદન અટકાવવા માટે ઉમેરવામાં આવતો જથ્થો. હવે સુવર્ણ આંક એટલે ઉમેરવામાં આવતો જથ્થો. અહીંયા જિલેટીનનો સુવર્ણ આંક ઓછો છે 0.005, જ્યારે સ્ટાર્ચ 20 થી 25 એનો સુવર્ણ આંક છે. મિલીગ્રામ જથ્થો છે, મિલીગ્રામ જથ્થો. હવે જે જિલેટીન બહુ ઓછું નાખ્યું છે ને સ્ટાર્ચ વધારે નાખ્યું, તો વધારે ક્યારે ઉમેરવું પડે? તો કે જ્યારે એનો પાવર ઓછો હોય ત્યારે. એટલે રક્ષણાત્મક શક્તિ જે છે, રક્ષણાત્મક શક્તિ એ સૌથી વધારે કોની કહેવાય? જિલેટીનની. એટલે અહીંયા એક બીજી વાત યાદ રાખજો કે સુવર્ણ આંક ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કલીલનો રક્ષણાત્મક પાવર અથવા રક્ષણાત્મક પોટેન્શિયલ. તો જેમ સુવર્ણ આંક ઊંચો તેમ રક્ષણાત્મક શક્તિ નીચી. વધારે ઉમેરવો પડે છે એટલે એનો અર્થ એવો છે કે એમાં બહુ સારો રક્ષણાત્મક પાવર નથી. આવા પ્રશ્નો નીટમાં આવતા હોય છે કે નીચેના પૈકી કોનો સુવર્ણ આંક સૌથી ઓછો છે? તો યાદ રાખજો અહીંયાથી આ ટેબલ તમે લખજો કે સૌથી ઓછો તમને કોનો દેખાય છે? જિલેટીનનો. સૌથી ઓછામાં ઓછો સુવર્ણ આંક જિલેટીનનો છે. આનો અર્થ એવો થાય કે જિલેટીનનો રક્ષણાત્મક પાવર સૌથી સારો છે, એટલે બેસ્ટ રક્ષણાત્મક કલીલ તરીકે જિલેટીનનું નામ આપી શકાય. જિલેટીન ઉમેરવાથી રક્ષણ મળી શકે છે કલીલોનું. જિલેટીન પછી કેઝિન એક પ્રોટીન છે જે દૂધમાં હોય છે. આલ્બ્યુમિન, હિમોગ્લોબિન, આ બધા પ્રોટીન જ છે ને, કેઝિન, આલ્બ્યુમિન, હિમોગ્લોબિન. ગમ એરેબિક એટલે ગુંદર, ડેક્સ્ટ્રીન, સોડિયમ ઓલિએટ અને પોટેટો સ્ટાર્ચ. આ બધા રક્ષણાત્મક કલીલો છે અને આ એમનો ગોલ્ડ નંબર છે. અને નીટ લેવલે યાદ રાખજો કે સૌથી ઓછો સુવર્ણ આંક જિલેટીનનો છે, તો સૌથી સારો રક્ષણાત્મક પાવર જિલેટીનમાં છે. હવે આ સુવર્ણ આંક આધારિત તમે કોઈ ટેક્સ્ટ બુક સોલ્વ કરો ને તમને પ્રશ્નો મળે તો મને એના MCQ મોકલજો, હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. મીટિંગ એન્ડ થઈ ગઈ. હા, મીટિંગ એન્ડ થઈ ગઈ. હવે આના પછીના લેક્ચરમાં આપણે ભણવા જઈશું પાયસ એટલે ઇમલ્શન ને આપણી આજુબાજુ કલીલો. લગભગ નેક્સ્ટ લેક્ચર એટલે આપણો લાસ્ટ લેક્ચર હશે, ચેપ્ટર એન્ડ થઈ ચૂક્યું હશે. તો મળીએ કાલે.